હેલો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં ગુલકંદ બનાવવાની રેસિપી શેર કરું છું. એ પણ આયુર્વેદિક પદ્ધતિથી અને પરફેક્ટ માપ સાથેની રીત સાથે. પહેલાં તો ગુલકંદ ખાવાના ફાયદા જાણી લો. ગુલકંદનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. જે લોકોને કોઠે ગરમી હોય, કાયમ માટે મોઢામાં ચાંદા પડતા હોય, કબજિયાત રહેતી હોય, પગના તળિયા બળતા હોય, માથાનો દુખાવો રહેતો હોય, એ લોકો માટે ગુલકંદનું સેવન બહુ જ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધમાં 1 થી 2 ચમચી ગુલકંદ નાખી શેક બનાવી અને એક ટાઈમ પીવાથી આ બધી જ તકલીફમાં રાહત થાય છે. અને ઘરે બનાવવું સાવ સહેલું છે. જે દેશી ગુલાબ અને ખડી સાકરમાંથી બનાવવામાં આવે છે. અને ગુલકંદ બનાવવાનું પરફેક્ટ માપ તો 3 કિલો ગુલાબ અને 3.5 કિલો સાકર. તો ગુલાબની પાંખડીને મેં બધી અલગ કરી લીધી છે. ગુલાબના જે ડાળખી આવે છે એને અલગ કરી અને પાંખડીઓને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે. એટલે એમાં કંઈ પણ ગંદકી હોય તો એ નીકળી જાય. પાંદડીને ધોઈ પાણી નિતારી અને કપડામાં એને કોરી થવા માટે સૂકવી દેવાની છે. પાંદડીને મેં 1 કલાક માટે પંખામાં સૂકવી છે. હવે પાંદડી કોરી થાય ને ત્યાં સુધીમાં ખડી સાકરને મિક્સરમાં દળીને પાવડર બનાવી લેવાનો છે. સાકર દળાઈ ગઈ છે અને પાંદડી પણ કોરી થઈ ગઈ છે. તો પાંદડીમાં સાકર નાખી અને એને મિક્સ કરવાનું છે. તો આ રીતે પાંદડી અને સાકરને સરસ રીતે હાથથી મસળી અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી કપડું બાંધી અને તડકે એને 6 થી 7 દિવસ રાખવાનું છે. એટલે ગુલકંદ બનીને તૈયાર થઈ જાય છે. તો છે ને ઘરે બનાવવો સાવ સહેલો. ગુલકંદ બની ગયા પછી મધ અને વરિયાળી પણ નાખી શકો છો અને ન નાખો તો પણ ચાલે. બની ગયા પછી એને કાચની એરટાઈટ બરણીઓમાં ભરી દેવો. 1 વર્ષ સુધી નથી બગડતો. ગુલકંદનો ઉપયોગ આપણે પાનનો મુખવાસ બનાવીએ એમાં પણ કરીએ છીએ. એ ખૂબ જ ઠંડો છે. જેને કોઠા ગરમી રહેતી હોય એ લોકોએ દૂધ અને ગુલકંદમાં બ્લેન્ડર ફેરવી અને શેક બનાવીને જરૂરથી પીવું. તો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.